આ લક્ષ્મીની ઉત્પત્તિ ક્યાંથી થઈ એ આપ અમને કહો. સૂતજી મહારાજ કહે છે કે લક્ષ્મી ક્યાં હતી એ કોઈને ખબર નહીં હતી. લક્ષ્મી ક્યાં છે કોઈને ખબર છે? આપણે બધા એની પાછળ છીએ, પણ આપણને આ બધી બ્રહ્મ સત્ય કથાઓ ખબર નથી ને, એટલે આપણે મહેનત કરવી પડે છે. તમને મનમાં કદાચ એમ થાય અમારે આ શર્મિલાબેન કે પછી પ્રહલાદભાઈ કે પછી જે લોકોને ભગવાને લક્ષ્મી આપી છે, તમને એમ થાય કે આ લોકો એવું શું કરતા હશે? તો સાંભળો, ખાલી મજૂરી કરીએ ને, કધા મજૂરી, એટલે રૂપિયા મળે એવું નથી હોતું. આપણને એમ થાય કે આ આગળ આવી ગયા ને આપણે આગળ આવવા માટે ગમે તે કરી નાખીએ, એમ આગળ ન હવાય ભલા માણસ. શાસ્ત્ર એમ કહે છે કે કોઈ પણ, આ તો મને બધાના નામ નથી આવડતા એટલે ખાલી દ્રષ્ટાંત આપું છું. ધીરુભાઈ અંબાણીથી લઈ અને જે લોકો કરોડપતિ ઉદ્યોગપતિઓ છે એમના જીવન તમે જોઈ લો. ખાલી મહેનત કરવાથી રૂપિયા મળે આ મનમાંથી વહેમ કાઢી નાખજો. જો મહેનત કરવાથી રૂપિયા મળતા હોય તો આ રોડ ઉપર, ડામરના રોડ ઉપર ખરા બપોરે 2 વાગે આ મજૂર લોકો કેટલી મહેનત કરે છે. આપણે અમદાવાદ, ગાંધીનગર, મુંબઈની અંદર જ્યારે ઊંચા ઊંચા ફ્લેટ બને એમાં 7મા માળે 8મા માળે ઈંટો ચડાવે, રેતી ચડાવે, કપચી ચડાવે, આખી જિંદગી મજૂરી કરે, હજી સુધી કરોડપતિ બની શક્યા ભલા માણસ. આને કધા મજૂરી કહેવાય. કેટલાક લોકોને મનમાં એવું હોય સખત મહેનત કરો બસ કરોડપતિ બનવું છે, એમ ન બનાય ભલા માણસ. ખાલી મજૂરી કરવાથી જો કરોડપતિ બનાતું હોત તો આ મજૂર લોકો કરોડપતિ બની જાય. કેટલાક લોકો કઈ બુદ્ધિ વાપરો, બુદ્ધિથી રૂપિયા વાળું થવાય, એ પણ વહેમ છે. બુદ્ધિથી રૂપિયા વાળું ન થવાય, મહેનતથી પણ રૂપિયા વાળું ન થવાય. તો શેનાથી થવાય? તો હમારે સંત લોગ કહ રહે હૈ अच्छी संपत्ति, अच्छी सन्मति और अच्छी संतति. સંપત્તિ એટલે કે આપણા ઘરની અંદર જે કંઈ બધું ધન છે, अच्छी संपत्ति, अच्छी सन्मति, सारी बुद्धि, और अच्छी संतति, सारा संतान, वो पुन्हाई से मिलती है, पुन्हाई से. આપણા ઘરમાં જ્યારે પુણ્ય હોય ને, આપણા મા બાપનું પુણ્ય જ્યારે તપતું હોય, આપણી પેઢીઓનું પુણ્ય જ્યારે તપતું હોય, અને જે લોકો વર્તમાન સમયની અંદર ઘરમાં રહેતા હોય ને એ પુણ્ય કરતા હોય, એટલા માટે એમના ઘરમાં રૂપિયાનો વરસાદ થાય. ભલા માણસ, રૂપિયાનો વરસાદ એમને એમ ન થાય. આ વાત બહુ વાસ્તવિક છે, યાદ રાખજો. તમે જ્યારે તમારા ઘરમાં પુણ્યની પથારી પાથરો એટલે આપ મેળે 10 દિશામાંથી રૂપિયા આવવા માંડે. તમારે પછી ક્યાંય જવાની જરૂર ન પડે. એટલા માટે પુણ્ય કરતા રહેજો. તમને કદાચ એમ થાય ને કે બાપુ કથામાં રૂપિયા માગે છે, નહીં. કબૂતરને ઝાર નાખજો, કૂતરાને બિસ્કિટ નાખજો, ગાયને ઘાસ નાખજો, ભૂખ્યાને ભોજન આપજો, ગામમાં સારા કામ કરજો, પણ ધર્મ કરજો. તમને એમ થાય કે કથામાં દાન નથી આપતું તો નહીં આપતા. આપણી વાડીનું પણ રિનોવેશન કરવાનું છે. આ વાડીમાં આપણે જ્યાં બેઠા છે ને એનું પણ રિનોવેશન થવાનું છે. તમે ગામમાં વાપરો રૂપિયા. આપણા મંદિરોના રિનોવેશન કરો. એટલા માટે તમે ધર્મમાં ધન વાપરજો. ગમે તે જગ્યાએ પણ ધર્મમાં ધન વાપરો. તમે જ્યારે ધર્મની પથારી તમારા ઘરમાં પાથરો, કારણ કે પહેલામાં પહેલું ધર્મ બતાવ્યું છે. ધર્મ કરો એટલે અર્થ આવે, અર્થ આવે એટલે કામના પૂરી થાય, અંતે મુક્તિ મળે એટલે મોક્ષ મળે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ સીધો હિસાબ છે. ભગવાન શિવજી દેવતાઓને કહે છે, હે દેવતાઓ, સમુદ્ર મંથન કરો, સમુદ્રમાં લક્ષ્મી છે. ભગવાન શિવજીના કહેવાથી વાસુકી નાગનું દોરડું બનાવે. દેવો અને દાનવો સમુદ્ર મંથન કરે, પહેલા લક્ષ્મી નીકળ્યા છે. મંદરાચલ પર્વતનો રવૈયો કરવામાં આવે. સુંદર મજાના સમુદ્ર મંથનની કથા બતાવી. કેટલા રત્નો નીકળ્યા સમુદ્ર મંથનમાંથી? 14. એમાંથી પહેલા લક્ષ્મી નીકળ્યા છે. સમુદ્ર મંથન કઈ જગ્યાએ થયું ખબર છે કોઈને? આપણે બધા બહુ ભાગ્યશાળી છે. હમણાં મેં કહ્યું ને, ભારત દેશ બહુ નસીબદાર, બહુ પુણ્યશાળી. અને એમાંય આપણે બધા તો બહુ ભાગ્યશાળી, કારણ કે ગુજરાતમાં રહીએ. ભગવાને ગુજરાતને જેટલું આપ્યું છે ને એટલું બીજે કોઈ નથી આપ્યું. પહેલામાં પહેલું જ્યોતિર્લિંગ, આખા ભારત દેશનો તાત, ભારત દેશનું નાક આપણા ગુજરાતને મળ્યું. 56 છડીનો દાદરો, રણછોડ રાયજી આપણા ગુજરાતને મળ્યા.
ગુજરાતમાં ઘણું બધું મળ્યું છે, એટલા માટે ગુજરાતનો બહુ મોટો મહિમા છે. સમુદ્ર મંથન કઈ જગ્યાએ થયું તો કયું દ્વારિકાનો દરિયો પિંજરાત નામનું ગામ છે. દ્વારિકાની બાજુમાં એક પિંજરાત નામનું ગામ છે. એ પિંજરાત નામના ગામના કાંઠે સમુદ્ર મંથન થયું. એમાં લક્ષ્મી પ્રગટ થયા. દેવતાઓના કહેવાથી લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને આપ્યા છે. એટલે લક્ષ્મી અને વિષ્ણુ બંનેના લગ્ન થયા. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. લક્ષ્મી અને નારાયણ ભગવાનના લગ્ન થયા સમુદ્ર મંથનમાંથી. ત્યારબાદ પારિજાત વૃક્ષ નીકળ્યું, જે ઇન્દ્રને આપે. અપ્સરાઓ નીકળી, જે પણ ઇન્દ્રને આપી. ત્યારબાદ ચંદ્રમા, ગાયો, ગજ કહેતા હાથી, સાત મુખવાળા ઘોડા, શંખ, આવું બધું સમુદ્ર મંથનમાંથી નીકળ્યું. ત્યારબાદ એવું કહેવાય છે કે કારકુટ નામનું ઝેર નીકળ્યું. ભગવાન શિવજી ઋષિકેશની બાજુમાં, હરિદ્વારની બાજુમાં એક ઋષિકેશ નામનો પ્રદેશ છે, ત્યાં ભગવાન શિવજીએ કારકુટ નામનું ઝેર પીધું છે. ભગવાન શિવજી નીલકંઠ કહેવાયા છે. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. કારકુટ નામનું ભગવાન શિવજી ઝેર પીવે એટલા માટે નીલકંઠ કહેવાયા છે. એવું કહેવાય છે કે અમૃત પીએ उसे देव कहते हैं और जहर पिए उसे महादेव कहते हैं. એટલા માટે એને દેવોના દેવ મહાદેવ કહેવાય છે. શ્રાવણ મહિનામાં ઋષિકેશ પ્રદેશ ઉપર ભગવાને ઝેર પીધું છે. ત્યારબાદ સમુદ્ર મંથન કરતા અમૃત નીકળ્યું. દેવો અને દાનો વચ્ચે ઝઘડો થયો. ભગવાન વિષ્ણુ સુંદર મજાનું વિશ્વ મોહિનીનું સ્વરૂપ લે છે. ભગવાન નારાયણે અમૃત ભરેલો કુંભ લઈ સૌ પ્રથમ હરિદ્વારમાં સંતાણા. ત્યાં અમૃત પડ્યું એટલે હરિદ્વારમાં કુંભનો મેળો ભરાય છે. પછી ભગવાન વિષ્ણુ આ અમૃત લઈ એવું કહેવાય છે કે અલ્હાબાદ ગયા, ત્યાં અમૃત ધર્યું એટલે અલ્હાબાદ કહેતા પ્રયાગમાં પણ કુંભનો મેળો ભરાય છે. ભગવાન વિષ્ણુ અમૃત ભરેલો કુંભ લઈ અને ઉજ્જૈનમાં ગયા એટલે ત્યાં પણ કુંભનો મેળો ભરાય છે. ત્યારબાદ ભગવાન નાસિક કહેતા ત્રંબકમાં ગયા, ત્યાં પણ અમૃત ધર્યું એટલે ત્યાં કુંભનો મેળો ભરાય છે. પણ જ્યારે ભગવાન વિષ્ણુ નાસિકમાં ગયા એ જ સમયે ભગવાન શિવજી દર્શન કરવા માટે જાય. ભગવાન શિવજીના તેજનું જ્યારે સ્ખલન થયું, દેવતાઓ પાનમાં તેજ લઈ અંજની માતા તપ કરી રહ્યા હતા. અંજનીના કાનમાં રેડે પવનદેવ દ્વારા એ ભગવાન શિવજીનું તેજ અંજનીના કાનમાં પધરાવ્યું. એટલે એમાંથી કોણ પ્રગટ થયું? ચૈત્ર મહિનો, પૂનમની તિથિ, હનુમાનજી મહારાજના પ્રાગટ્યની કથા બતાવી.